Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 9 જેમાં આપણે જોવાના છે કેટેગરીઝ ઓફ SQL કમાન્ડ્સ. એટલે કે SQL કમાન્ડમાં કઈ કઈ ટાઈપની કેટેગરીઝ છે, જેમ કે DDL, DML અને DCL. તો એ ત્રણેય શું છે, તેમાં શું વર્ક કરે છે, ટેબલમાં કઈ રીતે તે ઇફેક્ટ કરે છે, બધું આપણે આજે ડિટેલમાં જોવાના છીએ. અત્યારે આપણે થિયરી જોશું આ પાર્ટમાં. નેક્સ્ટ પાર્ટમાં આપણે પ્રેક્ટિકલ પણ કરવાના છીએ. તો એના પહેલાં થિયરી તમારી સ્ટ્રોંગ કરી લો, જેથી પ્રેક્ટિકલમાં તમને કન્ફ્યુઝન ના થાય કે આ શું કરી છે આપણે. તો થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે પ્રીવિયસ એપિસોડ્સ નથી જોયા તો આપણે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપી છે, જેમાં બધા પ્રીવિયસ એપિસોડ્સ હશે. તો એકવાર જરૂરથી ચેકઆઉટ કરી લેજો. તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોવાના છીએ SQL કમાન્ડની કેટેગરીઝ. એટલે કે SQL કમાન્ડમાં કઈ કઈ જાતની કેટેગરીઝ આવે છે અને શું વર્ક કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. SQL કમાન્ડ્સ ડેટાબેઝ પર ડિફરન્ટ ઓપરેશન પરફોર્મ કરવા માટે કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. એટલે કે હું તમને એમ કહું કે તમારે પહેલા ધોરણમાં સમાજ, વિજ્ઞાન, ગણિત, ચિત્રકામ, કમ્પ્યુટર બધુંય શીખવાનું છે. શીખશો તમે? આવડશે જ નહીં તમને. સો એની જેમ જ તમે જ્યારે SQLના અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરતા હોય, કે જેમ કે મારે અત્યારે ટેબલ બનાવવું છે, તમને અત્યારે ટેબલ બનાવતા આવડશે, પણ તમને કોઈક ડાયરેક્ટ એમ કહી દેતું કે ભાઈ એને ટ્રંકેટ કરી નાખો, ટેબલ આખું ઉડાડી દો, તો આવડશે? નહીં આવડે ને. તો એના એક સ્ટેપ પાડેલા છે કે ટેબલ બનાવવાની રીત અલગ, ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવાની રીત અલગ, એમાં ટેબલ અપડેટ કરવાની રીત અલગ. તો અલગ અલગ પાર્ટમાં એ વસ્તુને વેચી દીધી છે. ઓકે. સો ડેટાબેઝ સ્ટ્રક્ચર ક્રિએટ અને મોડિફાઈ કરવા માટે SQL કમાન્ડની કેટેગરી ઉપયોગ થાય છે. એટલે કે ડેટાબેઝમાં સ્ટ્રક્ચર ક્રિએટ કરવું, એટલે કે ટેબલ ક્રિએટ કરવું. જેમ કે ડેટાબેઝ હોય, એક ટેબલમાં સ્ટોર હોય, ટેબલમાં ક્લાયન્ટનું નામ હોય, તારીખ હોય, કઈ તારીખે ડીલ થઈ, મોબાઈલ નંબર હોય, પછી તેને કેટલાની ડીલ કરી, એ બધો ડેટા હોય. પણ શેમાં હોય? ટેબલમાં. ટેબલ બનાવવું પડે તો ક્રિએટનો ઉપયોગ થાય, અને એમાં મોડિફાઈ કરી શકો, એટલે કે અપડેટ પણ કરી શકો. કાંઈ ડેટા ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ કરવા માટે SQLના કમાન્ડ યુઝ થાય છે. જેમ કે ડેટા ઇન્સર્ટ એટલે કે એડ કરવા માટે, એમાં કંઈક અપડેટ લાવવું છે તમારે, કે કોઈક એમ્પ્લોયની સેલેરી તમે લખી હતી, ઇન્સર્ટ કરી હતી, હવે એને વધારવી છે કાં તો ઘટાડવી છે, તો એ અપડેટ કર્યું. ત્યારબાદ છે ડિલીટ કરવા, કે કેમ એમ્પ્લોયે કંપની મૂકી દીધી. સો હવે એનો ડેટાને આપણે કાંઈ કામ નથી, એ જાય કૂવામાં. તો એના ડેટાનું કાંઈ કામ નથી, એટલે આપણે એને ડિલીટ મારી દીધું. હવે એમાં ત્રણેય આવી ગયું. એન્ટ્રી કઈ રીતે, અપડેટ કર્યું હતું, ડિલીટ મારી દીધું હતું. એક્સેસ કંટ્રોલ મેનેજ કરવા માટે, હવે તમને એમ થતું હશે એક્સેસ કંટ્રોલ મેનેજ કરવું એટલે હું આમાં, એટલે કે તમે જ્યારે કોઈ ટેબલ યુઝ કરતા હોય, તેમાં તમે શું કરશો, કોઈ ઇન્ફોર્મેશન જોતી છે, તો એના માટે તમે શું કરશો? સિલેક્ટ, કે આ વસ્તુ મારે જોતી થાય તો સિલેક્ટ એજ ઇક્વલ્સ ટુ 20 ફ્રોમ, પછી ટેબલનું નામ લખી દો તમે. સો એમ તમે એક આખી કમાન્ડ આપી કે ભાઈ મારે આટલો એક્સેસ જોતો છે ડેટાબેઝમાંથી. સો એ એક્સેસ કંટ્રોલ મેનેજ આ SQL કમાન્ડ્સ કરે છે, કે તમને જે ડેટા લાવીને આપે ને એ SQL કમાન્ડ મેનેજ કરે બધું. ત્યારબાદ છે સિક્યોરિટી મેન્ટેન કરવા માટે, એટલે કે કમાન્ડને અલગ અલગ ભાગમાં વેચી દીધા છે. હવે આમાં અમુક એવું આવે કે રિવોક અને ગ્રાન્ટ. સો એના થ્રુ તમે જો ગ્રાન્ટ કરી દો તો કોઈને તમારો ડેટા વાપરવાની મંજૂરી મળે નહીં, અને રિવોક કરી દો ત્યારે જ મંજૂરી મળે. સો એ સિક્યોરિટી છે આમાં. સો મેઇન કેટેગરી કેટલી છે? 3. DDL, DML, DCL. 3 કેટેગરી છે, પણ ત્રણેયમાં ફેર શું છે અને છે શું એ આપણે જોઈએ અત્યારે. પહેલું છે DDL, એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ. એનું ફૂલ ફોર્મ છે, યાદ રાખી લેજો, કે તમને ક્વેશ્ચન પૂછે 5 માર્ક્સની અંદર કે એક્સપ્લેન DDL વિથ સુટેબલ એક્ઝામ્પલ, અથવા તમને એમ પૂછી શકે કે વોટ ઇઝ DDL એન્ડ ટાઈપ ઓફ ફીચર્સ, કે એની અંદર શું ફીચર્સ આવે, શેના માટે એ યુઝ થાય છે. તો તમે એમ કહી શકો કે DDL કમાન્ડ્સ ડેટાબેઝ સ્ટ્રક્ચર ડિફાઇન કરે અને ચેન્જ કરવા માટે ઉપયોગી થાય. હવે એ શું કામ થાય છે ને એ તમને બતાવું છું.
અહીંયા નીચે જુઓ તમે શું લખ્યું છે, કોમન ડીડીએલ કમાન્ડ્સ, કે ડીડીએલ ની અંદર કયા કમાન્ડ આવે. સો ક્રિએટ એટલે ટેબલ બનાવવા માટે. અહીંયા ઉપર શું લખ્યું હતું, ડેટાબેઝ સ્ટ્રક્ચર ડિફાઇન કરે છે. તો સ્ટ્રક્ચર કયા બને, બનાવ્યું હોય તો બને, તો બનાવાય શેથી, ક્રિએટ થી. સો ક્રિએટ આવી ગયું. ઓલ્ટર એ તો ઓલ્ટરનેટિવ વસ્તુ તમારે જોતી હોય તો એ તમે ડિફાઇન કરી શકો કે ભાઈ મારે આની જગ્યાએ આ જોતું છે. ત્યારબાદ છે ડ્રોપ. ડ્રોપ એટલે કે કોઈ વસ્તુ છે તમારે ટેબલમાં નથી જોતી, કાઢી નાખો. અને ત્યારબાદ છે ટ્રંકેટ, આખું ટેબલ જ ઉડાડી દો. સો ચેન્જ કરવા માટે પણ ઉપયોગી છે અને ડિફાઇન કરવા માટે પણ ઉપયોગી છે. ટેબલ ક્રિએટ કરવા, જેમ મેં કીધું કે પહેલું હતું ક્રિએટ, તો ટેબલ ક્રિએટ કરવા. ટેબલ સ્ટ્રક્ચર મોડિફાઈ કરવા માટે. સો ટેબલનું સ્ટ્રક્ચર હોય, હવે સમજો કે મારે અત્યારે એમ્પ્લોયની લાઈન છે મારી પાસે, કે એમ્પ્લોયના નામ છે, મોબાઈલ નંબર છે, અથવા તો તેના સેલેરી છે. સો એટલી લાઈન છે મારી પાસે. હવે મારે એડ ઉમેરવી છે કે ભાઈ એજ કેટલી છે એમ્પ્લોયની, તો એમાં હું ઓલ્ટર યુઝ કરીશ. ત્યારબાદ છે ડેટાબેઝ ઓબ્જેક્ટ ડિલીટ કરવા માટે. હવે ડ્રોપ મેં તમને કીધું કે જેટલો તમારો ડેટા છે એમાં તમારે જે વસ્તુ ડિલીટ કરવી છે ઉડાડી દો. ડ્રોપથી તમે વસ્તુ ઉડાડી શકો. ત્યારબાદ છે પરમાનન્ટ ચેન્જીસ અપ્લાય થાય છે. સો ટ્રંકેટ કરો ને જ્યારે ટેબલ આખું ઉડી જ જાય, પરમાનન્ટલી ઉડી જાય, ચેન્જીસ થઈ ગયા તમારા, સેટ તમારા ચેન્જીસ કરશે હવે. સો મતલબમાં કે આ વસ્તુ તમારા ડેટાબેઝમાં જેટલો ડેટા છે એને પરમાનન્ટ ચેન્જ કરી નાખે છે. 4 જેમ કે ક્રિએટ, ઓલ્ટર, ડ્રોપ ને ટ્રંકેટ. ત્યારબાદ એક્ઝામ્પલ છે કે ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ, એટલે કે સ્ટુડન્ટનું ટેબલ ક્રિએટ કરો. અને હજી શો જ કર્યું, કાંઈ એન્ટ્રી જ નથી કરી, તો હવે ડ્રોપ કરી દીધું, ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ, કે બધું ઉડાડી દો. ઉતાવળો ભારે, બનાવ્યું ઉડાડી દીધું, બનાવ્યું ઉડાડી દીધું. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ DML, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. ડેટા મેનિપ્યુલેશન એટલે કે બદલી નાખવું, જોવું, એમાં કંઈક સુધારા વધારા કરવા, હળી કરવી, એને મેનિપ્યુલેશન કહેવાય. એટલે મેનિપ્યુલેશન હું બોલું છું ખાલી, મેનિપ્યુલેશન. સો DML સ્ટેન્ડ્સ ફોર ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. આ છે એનું ફૂલ ફોર્મ. ગમે ત્યારે ક્વેશ્ચન પૂછાય એક્સપ્લેન DML, તો આ લખી શકાય કે DML સ્ટેન્ડ્સ ફોર ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. આ થઈ ગઈ તમારી પહેલી લાઈન, 1 માર્ક્સ આવી ગયો. બાકી આગળ જોઈએ હવે આપણે. સો ન્યૂ ડેટા ઇન્સર્ટ કરવા માટે પહેલું તમે એનો કમાન્ડ જુઓ, ઇન્સર્ટ. ટેબલ બનાવી નાખ્યું તો અંદર ડેટા એનથી નાખશો, ક્રિએટ થી ટેબલ બને, તો ઇન્સર્ટ થી તમે ડેટા એન્ટર કરી શકો. ત્યારબાદ છે એક્ઝિસ્ટિંગ ડેટા અપડેટ કરવા માટે. હવે બીજું જુઓ, અપડેટ, કે તમે એક યુઝરની સેલેરી 50,000 નાખી દીધી છે ને એની સેલેરી 5,000 હતી. એક મીંડું ભૂલથી તમે નાખી દીધું ચા પીતા પીતા, તો શું થાય કે તમારે હવે અપડેટ કરવું છે ટેબલને, તો અહીંયા અપડેટનો યુઝ થશે. ત્યારબાદ છે ડેટા ડિલીટ કરવા માટે. સો અહીંયા તમે અહીંયા જો લખ્યું છે ડિલીટ, સો અહીંથી તમે ડેટા આખો ડિલીટ કરી શકો. ત્યારબાદ છે ટેમ્પરરી ચેન્જીસ, એટલે કે સમજો કે ભાઈ મારે આ વસ્તુ છે અત્યારે એ મારે નથી જોતી, થોડીક વાર આટલું આને હું બદલી નાખું, તો એ ટેમ્પરરી ચેન્જીસ થાય એનાથી. ત્યારબાદ છે સિલેક્ટ, કે તમારે ટેબલ જોવું હોય તો સિલેક્ટનો યુઝ થાય, અથવા ટેબલનો કોઈ અમુક વર્ચ્યુઅલ ભાગ જોવો હોય, કે મારે આની સેલેરીનો જ ભાગ જોવો છે અને નામનો ભાગ જોવો છે, તો એ અલગ કાઢી લ્યો તમે. 10 લાઈનનો ટેબલ છે, એમાંથી 5 લાઈન તમારે એવી જોતી છે કે જેની સેલેરી સૌથી વધારે છે અને કામ બહુ ઓછું છે, એનું ટેબલ અલગ કાઢી લીધું, ને તમે જોઈ લ્યો હવે. સો ત્યારબાદ છે એક્ઝામ્પલ છે એનું, ઇન્સર્ટ રેકોર્ડ, અપડેટ માર્ક્સ અને ડિલીટ સ્ટુડન્ટ્સ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. સો હવે આમાં શું કીધું એ કહું તમને. ઇન્સર્ટ રેકોર્ડ એટલે કે સ્ટુડન્ટના રેકોર્ડ નાખ્યા છે, કેટલા દી હાજરી આવી છે, કેટલા દી નથી આવી, કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલામાં ફેલ થયો, કેટલામાં પાસ થયો. ત્યારબાદ છે અપડેટ માર્ક્સ, કોઈક સ્ટુડન્ટના ભૂલથી 50 માર્ક્સ મુકાઈ ગયા અને એને દેવાની જરૂર હતી 33 જ, પાછા સુધારો, અપડેટ કરો. અને કોઈક એવો સ્ટુડન્ટ છે કે પાસ થતો તો 2 માર્ક્સ આટું થઈને તમે ફેલ કરી દીધો, તો બીજી 2 માર્ક્સ આપીને પાસ કરી દો, એ થયું અપડેટ. અને ડિલીટ સ્ટુડન્ટ, કે સ્ટુડન્ટ અહીંથી એડમિશન કાઢી નાખ્યું, ફી જ નથી ભરી, કાઢી નાખો, તો ડિલીટ મારી દીધું ડેટાબેઝમાંથી. અને નીચે છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. હવે સ્ટુડન્ટનું ટેબલ હતું, તમે જે નામ આપ્યું એ લખી દો, સ્ટુડન્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ ટેબલ નેમ. એટલે એ આખું ટેબલ તમને શો કરશે કે અપડેટ કર્યું હોય, કંઈક ડિલીટ કર્યું હોય, ગમે એ કર્યું હોય, બધું તમને એક હારે જ બતાવશે. અને લાસ્ટ છે DCL. હવે આમાં તમે એક્ઝામમાં એમ લખી દો, DCL સ્ટેન્ડ્સ ફોર ડેટા કંટ્રોલ લેંગ્વેજ, ડેટાને કંટ્રોલ કરે છે.
મતલબ મેં તમને કીધું કે કોઈક ડેટા આપણો જોવો ન જોઈએ, કાં તો અમુક જ લોકોને જોવાની પરમિશન છે, તો એને કહેવાય ડેટા કંટ્રોલ લેંગ્વેજ. હમણાં મેં તમને કીધું ગ્રાન્ટ ને રિવોક એ આમાં છે. સો યુઝર પરમિશન અસાઇન કરવા માટે આ યુઝ થાય. ડીસીએલ છે એને યુઝરને પરમિશન આપે કે આ માણસને ડેટા યુઝ કરવા દો, બીજા માણસને ડેટા યુઝ નથી કરવા દેવાનું. હવે તમારામાં ઘણા એવા હોય કે મને બધું આવડે, મારા એક દોસ્તારને શીખવાડવું, બીજાને મારે નથી શીખવાડવું. એને કહેવાય ગ્રાન્ટ ને રિવોક. જેને શીખવાડવું એના માટે ગ્રાન્ટ અને બીજા નથી શીખવાડવું એના માટે રિવોક. ગમે સમજતા હોય તમે, એ તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. સો ત્યારબાદ છે સિક્યોરિટી કંટ્રોલ કરવા માટે. હવે તમે સમજો કે કોકને એમ કહી દીધું કે ભાઈ મારે આને અત્યારે મારો ફ્લેટ ભાડે આપ્યો છે મેં અત્યારે, અને બીજો પર્સન આવ્યો કે હું તમને 2000 વધારે ભાડું આપું, બરાબર. તો એને શું થશે મકાન માલિકને કે ભાઈ આ 2000 વધારે ભાડું આપે છે મને, પણ આનું નક્કી નથી ટકે કે ન ટકે, આને ભાઈ પડ્યો રહેવા દો ને, ભલે ને 2000 પણ સિક્યોરિટી છે. સો એની જેમ ડીસીએલ એ પણ તમને સિક્યોરિટી આપે કે ભાઈ તમારો ડેટા કાલે સવારે ઉઠીને કોઈ એક્સેસ ન કરી શકવો જોઈએ, અને જેને પરમિશન છે એ જ એક્સેસ કરશે, બાકીના પર્સન તમારો ડેટા એક્સેસ નહીં કરી શકે ડેટાબેઝમાંથી. તો એના માટે ડીસીએલ યુઝ થાય છે. ડેટાબેઝ મિસયુઝ પ્રિવેન્ટ કરે છે, એટલે કે એનો કંઈક મિસયુઝ થવાનો હોય એનું પહેલેથી સોલ્યુશન કાઢીને રાખ્યું, ભાઈ આ રીતે મિસયુઝ થાય જ નહીં ડેટાનો, સોલ્યુશન કાઢીને રાખ્યું છે એનું, એટલે કે ડીસીએલ છે એનું સોલ્યુશન. DBA ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. આ આપણા પ્રીવિયસ એપિસોડ્સની લિસ્ટમાં હશે આ DBA શું છે. જો તમને ના ખબર હોય તો જોઈ લેજો એકવાર, અને જો તમને આ ખબર જ નહીં હોય તો તમે ખાલી ઉપરથી રટ્ટો માર લેવો કે ભાઈ આ વસ્તુ છે, આ સમજી ગયા. સો DBA દ્વારા મોસ્ટલી યુઝ થાય છે. હવે DBA નું કામ શું છે? ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટિવ. ડેટાબેઝમાં કોઈ પણ ચેન્જીસ થાય, કાંઈ પણ થાય, જવાબદાર આ માણસ છે. ફાંસી આને ખાવાની છે, તો ધ્યાન આને રાખવું પડશે. સો એકવાર DBA જોઈ લ્યો, એ એપિસોડ નથી જોયો તો, કારણ કે તમને એમાંથી ડિફરન્સ ખબર જ પડી જશે કે બેનું કામ શું છે. ને પછી કંઈક સવાલ આવ્યો હોય, તમને કાંઈ ન આવડતું હોય, તમે એટલા ફાંકા તો એટલીસ્ટ મારી શકો. એટલે ફાંકાની વાત નથી, પણ એ લાગતું ઓળખતું છે, રિલેટેડ છે કે આ વસ્તુ છે. હવે આ ડેટાનું કામ આવું છે, લોજિકલ ડેટાનું કામ છે, તો આને DA કંટ્રોલ કરશે, અને પ્રોપર આને યુઝ જ કરવાનો છે તો આને DBA કરશે. સો એક લાઈન મળી ગઈ તમને. સો આ વસ્તુ તમને અહીંયા કામ આવશે. જે પ્રીવિયસ એપિસોડ્સમાં છે ને, તો બધા એપિસોડ એકબીજા સાથે કનેક્ટેડ જ છે. તો એક એપિસોડ જોશો એટલે બીજામાં ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે. ત્યારબાદ છે કોમન DCL કમાન્ડ્સ. એટલે કે DCLના કેટલા કોમન કમાન્ડ છે, બધા વાપરે છે, બે જ છે ખાલી, ગ્રાન્ટ, રિવોક. એક મંજૂરી આપવાની નહીં વાપરવાની, એક આપવાની. ખબર પડી ગઈ? તો એક્ઝામ્પલમાં એવું છે ગ્રાન્ટ સિલેક્ટ પરમિશન, કે આ પરમિશન છે એ કોઈની યુઝ નથી કરવાની. સમજો કે બોસની ઓફિસ છે અને એની અંદર કોઈએ નથી આવવાનું, તો ગ્રાન્ટ પરમિશન ઓફ બોસ ઓફિસ. ત્યારબાદ છે રિવોક ઇન્સર્ટ પરમિશન, કે તમે જે પરમિશન આપી હતી કે બોસની ઓફિસમાં કોઈ આવવાનું નથી ને નીચે લાગી ગઈ આગ. હવે શું થશે? નીચેના ફ્લોર ઉપર આગ લઈ ગઈ, તમને શું કીધું ભાઈ મારે બોસની ઓફિસમાં નથી જવાનું, તમે પરમિશન જ નથી આપી. તમે હાઈજે મસ્ત કામ કરીને બહાર નીકળો અને પછી નીચે થયો હોય ધુવાડો, એટલે તમે પૂછો એમ્પ્લોયને આ શું થયું ભાઈ નીચે? એટલે ઓલો શું કે ખબર, સાહેબ તમે કાંઈ થયું નથી વધારે, નીચેની ઓફિસ બરી ગઈ છે. અને સાહેબ કે ભાગતા ભાગતા જાય, પછી કે મને કહેવા કેમ ન આવ્યા? તો એ પછી શું કહેવાના, તમે કીધું તું તમારી ઓફિસમાં કોઈ આવવાનું નથી તો અમે ન આવ્યા કઈ. એટલે ઓલા ભાઈએ રિવોક કરી દીધું બોસે કે ભાઈ હવે તમે આવતા રહેજો, કે બીજે દી આખો દી ન્યા પડ્યા રે યાર, ક્યાંય કરવા જેવું નથી કઈ કામકાજ. લાસ્ટમાં લાસ્ટ આપણે જોઈએ કે આપણે કયું સ્ટ્રક્ચર યુઝ કરવાની છે ટેબલ બનાવવા માટે. બધી થિયરી આપણે અત્યારે જોઈ હતી. સો એ થિયરીના યુઝ કરીને પ્રેક્ટિકલ કાલે હવે કરશું આપણે નેક્સ્ટ એપિસોડમાં, કાલે નહીં નેક્સ્ટ એપિસોડમાં. સો તો જેટલા અહીંયા એવા કમાન્ડ્સ હતા કે બહુ આમ જરૂરી છે, એક્ઝામમાં તમારે આવી શકે છે, બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરીને બતાવીશ, અને એક જ એપિસોડમાં હું બધું કવર કરવાનો છું. અને આઈ થિંક કે લાંબો એપિસોડ હશે, સો એની તૈયારી કરીને રાખજો. જો આ થિયરી વિડીયો આવડતો હશે તો તમને એપિસોડમાં ખબર પડશે, નો સમજાણું હોય તો એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લેજો આ વિડીયો. સો હવે આપણે જોઈએ કે આપણે કયા સ્ટ્રક્ચરથી આ ફોલો કરવાના છે નેક્સ્ટ પ્રેક્ટિકલ. સો પ્રેક્ટિકલમાં આપણે પહેલાં એક ટેબલ બનાવવાનું છે, ક્રિએટથી બનાવશું. સો અહીંયા આવી ગયું નવું ટેબલ બનાવવા માટે ક્રિએટ યુઝ થશે.
ત્યારબાદ છે ઇન્સર્ટ, એટલે કે એમાં માહિતી એડ કરશું આપણે. ટેબલ બની ગયું, અંદર ડેટા યુઝ કરશું આપણે, નાખશું, એમાં એન્ટર કરશું. ત્યારબાદ છે સિલેક્ટ, માહિતી જોવા માટે. હવે આપણે ડેટાના હાટુ ટેબલ બનાવી દીધો, અંદર ડેટા નાખી દીધો. પછી આપણે ટેબલને જોવાના છે કે હવે આ ટેબલ કેવું દેખાય છે, આમાં હું એડ કરવું છે. ત્યારબાદ છે અપડેટ, કે કાંઈ ખોટી માહિતી નખાઈ ગઈ છે તો એને કઈ રીતે સુધારવાની એ પણ આપણે જોવાના છીએ. ખોટી માહિતી આપણી રીતે જ નાખશું આપણે, પણ એ પછી ચેન્જ કરીને બતાવશું. ઓકે. ત્યારબાદ છે ડિલીટ, કે ચોક્કસ માહિતી ભૂસી નાખવા માટે. હવે ડ્રોપ જેવું જ કામકાજ છે. સો ડિલીટ, કે ભાઈ મારે આ લાઈન નથી જોતી, હું કાઢી નાખી. તો આપણે શું કરશું, 10 લાઈનનો ટેબલ બનાવશું, 10 થી 15 લાઈનનું. એમાંથી 2-5 લાઈન કાઢી નાખશું, એટલે એ તમારું પ્રેક્ટિકલમાં આવી ગયું ડિલીટ. ત્યારબાદ છે ટ્રંકેટ, આખું ટેબલ જ ખાલી કરી દેવાનું, બધું ભૂસી જ નાખવાનું. તો એ આપણે છેલ્લે લેવું, પહેલા નથી લેવું ને, કે બધું ઉડી જાય, મહેનત પાણીમાં જાય. ત્યારબાદ છે ગ્રાન્ટ, વપરાશની મંજૂરી આપવા માટે. મેં તમને કીધું કે કોઈ પરફેક્ટ વસ્તુ હોય એવી કે ભાઈ મારું ટેબલ છે, ત્યારે ડેટાબેઝ છે, મારે કોઈને એક્સેસ નથી આપવું, તમે ભાઈ મારા ડેટાબેઝનો ડેટા યુઝ કરી શકો. મારે કોઈને દેવો જ નથી એક્સેસ કે ભાઈ તું લે યુઝ કર, મારો ડેટાબેઝ હું યુઝ કરીશ. તો મેં કોઈ પરમિશન નથી આપી, એટલે કે ગ્રાન્ટ. અને રિવોક, એટલે કે મેં એવી મંજૂરી પાછી લઈ લીધી કે ભાઈ તું યુઝ કરતો હતો અત્યાર સુધી, તો હવે તને મંજૂરી નથી, મૂક દે. એટલે એ રિવોક એમાં યુઝ થાય, કોકને પરમિશન હોય તો એ લઈ લ્યો પાછી. ગ્રાન્ટ એટલે કે વપરાશની મંજૂરી આપવા માટે. થોડુંક ઉપર નીચે થઈ ગયું હોય, તમારી રીતે જોઈ લ્યો જરીક, પણ આ રીતે આપણે ટેબલ બનાવવાના છીએ. પ્રેક્ટિકલ કરશું તો જ સમજ પડશે તમને કે આ ટેબલ કઈ રીતે બન્યું, કઈ રીતે માહિતી આવી, કઈ રીતે ટેબલ જોયું, કઈ રીતે અપડેટ કર્યું તો એમાં ડિલીટ કઈ રીતે કર્યું, ડિલીટ કરીને એમાંથી કઈ રીતે આપણે પરમિશન આપી કે કઈ રીતે કાઢી. બધું હું સ્ટેપ બાય સ્ટેપ નેક્સ્ટ એપિસોડમાં શીખવવાનું છું. ભલે વિડીયો લાંબો થાય, પણ એકવાર જોઈ લેવો, એટલે એમાં કાંઈ ભૂલાવવાનું નથી ને આ ટોપિક તમને આખો મોઢે આવડશે. હું તમને કહું ને તો 50% DBMS આ ટોપિક ઉપર જ છે. જ્યાં જોવો ને ક્વેરીઓ જ હશે નકરી. આ આવડશે તો આગળની બધી એડવાન્સ ક્વેરી પણ આવશે, કેમ કે આ બેઝ છે, આની અંદર બધું ઇમ્પ્લિમેન્ટ થશે ક્વેરીથી. હું નોર્મલી તમને કહું કે ગણિત તમે અત્યારે શીખો છો પહેલા ધોરણમાં, 1+2, 2+2, 3+3, તો નોર્મલ સરવાળો શીખા. પછી ચોથા ધોરણમાં ગયા, 5મા ધોરણમાં ગયા તો લસા ગુસા એ બધું શીખા. 8મામાં ગયા તો પાયથાગોરસ થિયરમ શીખા. 10મામાં આવ્યા તો બીજું કંઈક શીખા, સમાંતર શ્રેણી શીખા. 11-12માં સ્ટેટ આવી ગયું, સ્ટેટમાં કેટલું શીખા. તો હવે તમે મને એમ કહો પહેલા ધોરણમાં હું ડાયરેક્ટ 12મા ધોરણમાં તમે જમ્પ મારશો? જમ્પ નહીં મારી શકો, કેમ કે તમને સ્ટેપ બાય સ્ટેપ કંઈ આવડતું જ ન હોય, નોલેજ ન હોય, ફાઉન્ડેશન ન હોય, તો આગળનું કેમ આવડે? તો આ વસ્તુ જે છે DCL, DDL અને DML, એટલે કે આ જે કેટેગરીઝ છે કમાન્ડની, એ અત્યારે ફાઉન્ડેશન છે. જો આ નહીં આવડે ને, આગળનું કાંઈ નહીં આવડે. કારણ કે આમાંથી પહેલા ટેબલ બનાવવું પડશે આપણે. આ બધાય પરફોર્મ કર્યા પછી એમાં કંઈક નવી એન્ટ્રી થશે, ત્યાં સુધી કાંઈ નહીં થાય. સો આ આવતો જે નેક્સ્ટ એપિસોડ આવશે એ થોડોક લેન્ધી હશે ને પ્રેક્ટિકલ બધું એમાં હશે A to Z. સો આ એપિસોડ ન સમજાણો તો એકવાર ફટાફટ રિવાઇન્ડ કરીને જોવો, સમજો અને પ્રેક્ટિસ કરી લેજો. સો આપણે નેક્સ્ટ એપિસોડમાં પ્રેક્ટિકલ કરશું ને એમાં જ મળવાના છીએ પાછા. સો આઈ હોપ કે વિડીયો તમને બધો યુઝફુલ થયો હશે. જો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.